જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો આજે આપણે નિશાળનું કામ કરવાનું છે સવારમાં જાગીને. એટલે આપણે 5:30 ઉઠી ગયા હતા, બધાએ કામ કરી લીધા છે. અને આજે આપણે જવાનું છે એક મિત્રની દીકરીના લગ્ન છે, એમાં જવાનું છે. અને સરસ મજાનું દાંડિયા રાસ ને જમણવારનું બધું આયોજન છે, બધું મારા બ્લોગની અંદર તમને બતાવે. તો બ્લોગમાં બને રહેજો. ચાલો ચા પી લ્યો. બોલ બાપા. ઓલું પડીઓ લઈ આવો, પડીયામ પીઓ. કેમ થોડી કરી લીધી? અઘોરી 52 જેવો. થોડી કેમ લીધી? અટાણે આપણે નાસ્તો કરવો ને ત્યાં કેવું? ભલા મને હાલો બર બાપા, નાસ્તો કરીને કરો વિધિ. હાલો હવે હું વિધિ કરી હવે. આ ચા ભરી પછી નથી બરાબર? હું આવ્યો એટલે વિધિ થઈ ગઈ હવે. એટલે આટલી બધી જલેબી લીધી તમે? મરચા જો મરચા. અરે મરચા લીધા છે જો. લ્યો બોલો, વિડીયો બનાવો. ચાલુ જ છે વિડીયો બનાવવાનો. તો આપણે અત્યારે અહીંયા જે લગ્નમાં આવ્યા છીએ ત્યાં જાન આવી ગઈ છે ને નાસ્તા પાણી ચાલુ છે. તો અત્યારે આપણે નાસ્તો કરીએ છીએ અને નાસ્તો કર્યા પછી એ બધી વિધિ અનુસાર જે કામકાજ થશે. બપોરે આપણે અહીંયા જમણવાર છે, જમણવારની વ્યવસ્થામાં આપણે અત્યારે અહીંયા આવ્યા છીએ અને સરસ મજાનું જે કાંઈ જમણવાર છે બધું તમને આમાં બતાવીશ. ને લગ્ન વિધિ થોડીક બતાવીશ એમાં. આપણે જાન આવી, એમની વરરાજાની ગાડી છે, સરસ મજાની શણગારી છે. હા હા હા. મિત્રો જાન આવી ગઈ છે, નાસ્તા પાણી થઈ ગયા છે અને વિધિનું કામકાજ શરૂ થવાની તૈયારી છે. અત્યારે માંડવા તરફથી ચાંદલો કરવા ગયા છે અને ત્યાર પછી જાન તરફથી આવશે. બંને કામ પૂરા થાય ત્યાર પછી આગળની વિધિ ચાલુ થાય. પેલા વસ્તુ ના લઈ લો પછી તમારા લેજો. હવે તમારા આવે છે. ડ્રાયફ્રૂટ નાખી દઉં. સ્વાહ એમ.